नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौનું हार्दिक स्वागत है। આપણે છેલ્લે સ્વાધ્યાય 13.1 નો છઠ્ઠો દાખલો પૂર્ણ કર્યો હતો। હવે સાતમા દાખલાથી આપણું કામ આગળ વધારીએ। एक तंबूनो आकार नळाकार ऊपर शंकु मूकवामां आवेल होय तेवो छे। जो नळाकार भागनी ऊंचाई अने व्यास अनुक्रमे 2.1 अने 4 मीटर होय तथा उपरना भागनी तियर्क ऊंचाई 2.8 मीटर होय तो आ तंबू बनाववा वपराता केनवासनु क्षेत्रफळ शोधो। केनवास एटले कापड़ एक प्रकारनो। जो केनवासनो भाव 500 रुपया प्रति मीटर वर्ग होय तो तेमां वपराता केनवासनी किंमत शोधो। तंबूना तळियाने केनवासथी ढांकवामां आवतुं नथी ते ध्यानमां लेवुं। हवे आवुं कहेवा मागे छे एक तंबू के जेनो आकार नीचेनो छेड़ो छे ए नळाकार छे अने आ नळाकारनी उपरनो आकार शंकु होय ते प्रकारे बनाववानो छे आपणे। एटले के आ बंध बेसतो छे। हवे आना माटे बंनेनी व्यास आपेलो छे। केटलो आपेलो छे व्यास? 4 मीटर। व्यास आपेलो छे 4 मीटर। तो आना परथी आर थई जशे 2 मीटर। व्यास उपरथी शुं शोधी लीधी? त्रिज्या। एटले बंनेनी त्रिज्या अहींया वच्चे ज दर्शावी एटले बेयने लागू पड़े 2 मीटर थी। आ उपरांत नळाकार वाळा भागनी ऊंचाई 2.1 मीटर थी। नळाकार वाळा भागनी ऊंचाई 2.1 मीटर थी अने तियर्क भागनी ऊंचाई 2.8 मीटर थी। आ आपेलो छे 2.8। तळिયું ઢાંકવાનું નથી એટલે હવે લખી નાખીએ કે નળાકારની ઊંચાઈ h બરાબર 2.1 મીટર, શંકુની તિયર્ક ઊંચાઈ અથવા ત્રાંસી ઊંચાઈ જેને L વડે દર્શાવીએ 2.8 मीटर। तो जो आ दाखलो एकदम सरल थई गयो कारण के एक पण माप आपणे हवे शोधवानुं नथी। आपणे जे मापनी जरूर छे ए बधा माप आपणे आपी दीधा छे कारण के नळाकारनी वक्र सपाटीनुं सूत्र थशे 2πr/h। r अने h बंने आपेला छे। शंकुनी वक्र सपाटीनुं सूत्र थशे πr/l। तो r अने l बंने आपेला छे। तळिયું तो आपणे ઢાંકવાનું નથી નહીંતર πr² થાત तो एना माटे r तो आपेलो ज छे। એટલે આપણે જે બંને સૂત્ર વાપરવા છે એમાં આવતા દરેકની કિંમત આપણને રકમમાં આપી દીધી છે એટલે આપણે એક પણ નવી કિંમત હવે મેળવવાની નથી। सीधो आपणे सूत्रनो उपयोग करवानो छे। तो के तंबूनुं वक्र पृष्ठफळ, तंबूनुं वक्र पृष्ठफळ बराबर कोना कोना पृष्ठफळनो सरवाळो? तो के नळाकारनुं वक्र पृष्ठफळ जेनुं सूत्र हतुं 2πr/h वत्ता शंकुનું वक्र पृष्ठफળ જેનું સૂત્ર હતું πr/l। શંકુનું વક્ર પૃષ્ઠફળ જેનું સૂત્ર હતું
πr_l બંનેમાંથી સામાન્ય πr નીકળે છે. બંનેમાંથી સામાન્ય શું નીકળશે? πr. અહીંયા વધે છે 2h અને અહીંયા વધશે l. એકમાં વધે છે 2h અને એકમાં વધશે l. હવે આપણા કિંમતો મૂકીએ. પહેલા બંનેમાંથી સામાન્ય લઈ લીધા πr. πr બહાર નીકળી ગયા એટલે અહીંયા 2h વધ્યો ને અહીંયા l વધ્યો. ચાલો કિંમત પાઈની જગ્યાએ કંઈ નથી કીધું તો 22/7. આરની જગ્યાએ 2 મીટર, 2 ગુણ્યા h. h આપેલો છે આપણને 2.1, l આપેલો છે 2.8. હવે અહીંયા છેદ ઉડતા નથી તો 22 ગુણ્યા 2 એટલે 44/7 કાઉન્સમાં. 2.1 ગુણ્યા 2 કરો એટલે 21×2 42, 4.2 વત્તા 2.8. હવે કાઉન્સમાં બેયનો સરવાળો કરીએ તો આપણા માટે આવું થશે 44/7 ગુણ્યા 4.2 વત્તા 2.8. સરવાળો કરશો 8 ને 2 10 નો 0, 1 વધી 6 ને 1 7, 7.0 આવે એટલે 0.0 લખવાની જરૂર નથી. 7 ઉડી જશે તો આપણો જવાબ આવ્યો 44 મીટરનો વર્ગ. આ આપણો જવાબ. તો તંબુ બનાવવા માટે વપરાતું કેનવાસનું ક્ષેત્રફળ 44 મીટરનો વર્ગ થશે. હવે ખર્ચ શોધવાનો કીધો છે કે 1 મીટર વર્ગ કેનવાસની કિંમત બરાબર 500 રૂપિયા. 1 મીટરનો ભાવ કેટલા રૂપિયા આપેલો છે? આપણને 500 રૂપિયા આપેલો છે. તો 44 મીટર વર્ગની કિંમત બરાબર કેટલા? ત્રિરાશિ મૂકશો તો 44 ગુણ્યા 500/1. હવે 44 ગુણ્યા 5 કરી 2 0 મૂકી દઈએ તો 44 ગુણ્યા 5 કરો એટલે 220 અને 2 0 મૂકી દઈએ. આમ તંબુ બનાવવાનો કુલ ખર્ચ કેટલા રૂપિયા થશે? 22,000 રૂપિયા થાય. અહીંયા આપણો દાખલો પૂરો. 2 વસ્તુ હતી. એક કુલ કેનવાસ શોધવાનું, પછી એનો ખર્ચ શોધવાનો. હવે 8મા દાખલાની શરૂઆત કરીએ. 8મો દાખલો નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે. એમ કે છે કે એક નળાકાર પદાર્થ આપેલો છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે છે. હવે એમ કે છે કે આમાંથી શંકુ આકાર આમ કોતરી નાખવામાં આવે છે. આના માપ હતા, વ્યાસ આપેલો હતો 2.8 મીટર, 2.4 વ્યાસ હતો 1.4 સેન્ટીમીટર. તો આના ઉપરથી r મળી જશે. ઊંચાઈ h હતી 2.4 સેન્ટીમીટર. હવે એમ કહેવામાં આવે છે કે આમાંથી આ નક્કર નળાકાર હતો, આખો ભરેલો બંને છેડે. તો આમાંથી શંકુ કાપી લેવામાં આવે છે એટલે અંદરથી
દાખલા તરીકે આ ચોક હોય, આ નળાકાર છે, આમાં અહીંથી શંકુ આકારમાં અંદર કોતરી નાખવામાં આવે એટલે અંદરનો આકાર છે એનો દેખાવ શંકુ જેવો થઈ જશે, અંદરની વક્ર સપાટી, અને બહારની વક્ર સપાટી કોના જેવી લાગશે? નળાકાર જેવી. બહારનો તો નળાકાર છે જ, પણ અહીંથી આમ શંકુ કાપી લેવામાં આવે છે. જેમ આના પછીના દાખલામાં એક આકૃતિ આપેલી છે, તમને ટેક્સ્ટબુકમાં જોશો તો એમાં ઉપર નીચેથી અર્ધગોલક કાપી લીધા છે, એટલે ઉપર અને નીચેનો આકાર અંદર અર્ધગોલક હોય એવો દેખાશે અને બહારથી એનો આકાર નળાકાર દેખાશે. તો હવે આ ભાગ એમ નામ વધશે, એટલે કે અંદરનો આકાર છે એ શંકુની વક્ર સપાટી બનશે, બહારનો ભાગ છે એ નળાકારની વક્ર સપાટી બનશે. અહીંથી ખુલ્લું રહેશે પણ નીચેનું તળિયું કેવું હશે? બંધ. તો આ દાખલામાં આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધવા નળાકારનું વક્ર પૃષ્ઠફળ લેવું પડશે, નળાકારના તળિયાનું પૃષ્ઠફળ લેવું પડશે, અને અંદરનો જે આકાર છે એ શંકુ થશે તો શંકુનું પણ વક્ર પૃષ્ઠફળ લેવું પડે. એટલે આ દાખલામાં આપણે 3 વસ્તુ શોધવાની થશે: એક નળાકારનું વક્ર પૃષ્ઠફળ, એક શંકુનું વક્ર પૃષ્ઠફળ અને એક નળાકારના પાયાનું એટલે કે તળિયાનું ક્ષેત્રફળ. તો જો નળાકારનું ક્ષેત્રફળ શોધવું હોય 2πr/h, તો એના માટે r અને h બંને આપેલા છે. એના માટે r અને h બંને આપેલા છે. વ્યાસ 1.4 હતો તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 0.7 સેન્ટીમીટર. 0.7 સેન્ટીમીટર. ઊંચાઈ h આપેલી હતી 2.4 મીટર. એક વખત ખાતરી કરી લઈએ, સાચી જ છે ને? 2.4 સેમી અને 1.4 સેમી. તો નળાકાર માટેના બંને માપ આપેલા છે. હવે બીજો પ્રશ્ન કે આ શંકુની વક્ર સપાટી શોધવી હોય તો એનું સૂત્ર હતું πr/l. તો આની ત્રિજ્યા r આપી છે 0.7, બંને છેડે એટલી જ હશે, અને ઊંચાઈ બેયની સરખી છે એટલે કે આની ઊંચાઈ 2.4 હતી તો આ 2.4 જ થશે, પણ આની આ ત્રાંસી ઊંચાઈ આપેલી નથી. તો તમારે સૌથી પહેલાં શંકુની ત્રાંસી ઊંચાઈ શોધવી પડે. શંકુની ઊંચાઈ અને નળાકારની ઊંચાઈ સરખી છે 2.4, ત્રિજ્યા પણ સરખી છે 0.7. તો સૌથી પહેલાં શંકુની ત્રાંસી ઊંચાઈ શોધવી પડે, એટલે આપણે આનો ઉપયોગ કરવો પડશે. L² બરાબર r² વત્તા h². L² બરાબર r² વત્તા h². r આપ્યો છે 0.7 નો વર્ગ, h આપ્યો છે આપણને 2.4 નો વર્ગ. તો 7 નો વર્ગ 49, 2 પોઈન્ટ મૂકવાના એટલે 0.49 થશે. 24 નો વર્ગ 24 ગુણ્યા 24 કરવાના. મોઢે આવડતા હોય તો લખી શકો, ન આવડતા હોય તો 24 ગુણ્યા 24. 24 નો વર્ગ થશે 576. 2 પોઈન્ટ મૂકી દઈશું એટલે 5.76. હવે સરવાળો કરીએ તો 6 ને 9 15 નો 5 વધી 1, 5 ને 7 12 વધી 1, 0 ને 5 5 ને 1 વધી એટલે 6. તો L² બરાબર 6.25. હવે 625 નું વર્ગમૂળ, 625 એ 25 નો વર્ગ થાય તો 2 પોઈન્ટ હતા એના કેટલા થઈ જશે? 1, એટલે L બરાબર 2.5 સેન્ટીમીટર. આમ આપણે જોઈતા બધા માપ હવે આપણને મળી ગયા. છે. તો હવે આપણે એ પદાર્થનું પૃષ્ઠફળ શોધીએ. પદાર્થનું પૃષ્ઠફળ બરાબર
तो कोण लेवानुं थशे? नळाकारनुं वक्र एटले 2πr/h आनी फरती बाजनी सपाटी वत्ता आनी अंदरनी वक्र सपाटी। तो ई केवो आकार थशे? अंदर जे कोतरेलो आकार छे एटले बाकी वधेलो अंदरनो आकार शंकु थशे। तो एनुं सूत्र थशे πr/l। अंदरनी वक्र सपाटी शंकु आकारनी थशे एटले πr/l प्लस नीचेनुं तळियुं एक वधशे, उपरनो भाग तो कोतराई जशे। तो तळियुं एटले वर्तुळ, जेनुं सूत्र थशे πr², जेनुं सूत्र थशे πr²। हवे जे कंई सामान्य निकळे छे एटલું सामान्य काढी लईए। तो बधामांथी सरखुं निकळतुं होय एवो πr, बधामांथी सरखुं। अहींया वधे छे 2h, अहींया 2h वधशे, अहींया वधशे l अने अहींया वधशे r, कारण के πr निकળી गया एटले एक r वधशे। तो πr काउंसमां 2h वत्ता l वत्ता r आवुं थशे। चलो हवे किंमत मूकीए। पाई एटले कई नथी कीधुं तो 22/7। r 0.7 छे तो पॉइंट काढवा छेदमां केटला मूकी दईए? 10 एटले 7/10। हवे काउंसमां 2 h नी जग्याए 2.4 वत्ता l आयो तो 2.5 r 0.7। હવે અહીંયા 7 ઉડી જાય છે તો વધશે 22/10 કાઉન્સમાં 2 ગુણ્યા 2.4 એટલે 24 × 2 = 48 4.8 વત્તા 2.5 વત્તા 0.7 ત્રણેયનો સરવાળો કરી નાખીએ તો આવું થશે 22/10 ગુણ્યા 8 ને 5 13, 13 ને 7 20 નો 0 વધી 2, 4 ને 2 6, 6 ને 2 8, 0 ના 0 8.0 એટલે 0.0 લખવાની જરૂર નથી। હવે આ બંનેનો ગુણાકાર તો 22 ગુણ્યા 8, 8 દુ 16, 8 દુ 16 ને 1 17, 1 પોઈન્ટ મૂકવાનો 17.6 સેન્ટીમીટરનો વર્ગ। આ આપણો એક્ઝેક્ટ સાચો જવાબ। પણ આપણને એવું કીધું છે રકમમાં નજીકના સેમી વર્ગમાં શોધો, એટલે આને આપણે પૂર્ણાંકમાં ફેરવી દેવો છે। તો ત્રીજા પોઈન્ટ પછીનો આંક 5 અથવા 5થી મોટો છે એટલે આમાં એક વધારી દઈએ તો 17.6 ના કેટલા થઈ જશે? 18। એટલે જવાબ તમને ટેક્સ્ટબુકમાં 18 આપેલો છે। એક્ઝેક્ટ સાચો જવાબ 17.6 સેમી વર્ગ થશે। પણ નજીકના પૂર્ણાંકમાં ફેરવો એટલે તે પોઈન્ટ પછીનો અંક 5 અથવા 5થી મોટો છે તો આમાં એક વધારી દીધા। અહીંયા 4 હોત તો એમનેમ કાઢી નાખે એટલે નજીકનો પૂર્ણાંક 17 રાખે। તો આ રીતે એ પદાર્થનું પૃષ્ઠફળ શોધી શકાય। હવે આવો નવો દાખલો 9મો, પણ એમાં ફેર શું છે? નળાકારમાંથી ઉપર નીચેથી આમ અર્ધગોલક કોતરેલા છે એટલે અંદરનો જે આકાર બનશે એ બે બાજુ અર્ધગોલક બનશે। આમાં અંદર શંકુ બન્યો હતો એટલે આપણે શંકુની વક્ર સપાટી લીધી હતી અને તળિયું વધતું હતું એટલે તળિયું લીધું હતું। પણ આના પછીના દાખલામાં નળાકારની વક્ર સપાટી આવશે। ઉપરથી એક અર્ધગોલકની વક્ર સપાટી, એક નીચેથી અર્ધગોલકની વક્ર સપાટી, એટલે બે અર્ધગોલકની વક્ર સપાટી આવશે આપણે એ દાખલામાં, દાખલા નંબર 9ની અંદર। તો હવે આપણે 9મા દાખલાની શરૂઆત કરીએ। દાખલા નંબર 9।
13.1નો 9મો દાખલો અને છેલ્લો દાખલો. ત્યાર પછી 4 ઉદાહરણ છે હજુ પૃષ્ઠફળને લગતા. સ્વાધ્યાયમાં છેલ્લો દાખલો થશે 13.1માં 9મો. તો 13.1ના 9મા દાખલાની શરૂઆત કરીએ. બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. જો આગળના દાખલા જેવો જ કે નળાકારનો એક લાકડાનો નક્કર ટુકડો જેના માટે ઊંચાઈ આપેલી છે 10 સેમી તો h બરાબર 10 સેમી. ત્રિજ્યા આપેલી છે આપણને 3.5 સેમી તો r બરાબર 3.5 સેમી. હવે આ નળાકાર ટુકડામાંથી બંને બાજુએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આમ ઉપરથી અંદર અર્ધગોલક જેવો આકાર કોતરેલો છે. અગાઉના એક દાખલામાં આપણે સમઘનમાંથી અર્ધગોલક કોતરો હોય એવો દાખલો આવી ગયો અને નીચેના છેડેથી પણ આમ અર્ધગોલક સ્વરૂપમાં કોતરેલો છે. તો આ પદાર્થનો કુલ પૃષ્ઠફળમાં તમારે એક એનો ફરતો ભાગ એટલે એની વક્ર સપાટી લેવાની થાય. એક આ ઉપરથી અંદરની તરફ પડતો આકાર એટલે નળાકારની એટલે અર્ધગોલકની વક્ર સપાટી. એક નીચેની અંદરની તરફ પડતો આકાર એટલે એ પણ અર્ધગોલકની વક્ર સપાટી. તો બે અર્ધગોલક અને એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ દાખલામાં શોધવાનું થશે. તો દરેક સૂત્ર માટેના માપ આપણને આપી દીધા છે કારણ કે ઊંચાઈ 10 આપેલી છે, ત્રિજ્યા આપેલી છે 3.5. તો નળાકારનું સૂત્ર હતું 2πr(h) અને અર્ધગોલકનું સૂત્ર હતું 2πr². તો બંનેના બધા માપ આપી દીધા છે એટલે નવું કંઈ શોધવાનું નથી. સીધું સૂત્ર મૂકીએ. શોપીસનું પૃષ્ઠફળ બરાબર કોના કોના પૃષ્ઠફળનો સરવાળો? એક તો નળાકારનું એટલે 2πr(h) વત્તા અર્ધગોલકનું. પણ કેટલા અર્ધગોલક છે? 2 એટલે આગળ ગુણાકારમાં 2 મૂકી દીધા. અને વક્ર સપાટી અર્ધગોલકનું સૂત્ર થશે 2πr². તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બંનેમાંથી સામાન્ય શું સામાન્ય નીકળી જશે? 2πr. એટલે અહીંયા વધે છે h, અહીંયા વધશે 1 2 વધશે અને r² હતો એટલે 1r વધશે. 1r છે એ બહાર નીકળી જશે. 2πr સામાન્ય કાઢશો એટલે h વત્તા 2r વધે. હવે કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો 2 પાઈ એટલે કંઈ નથી કીધું તો 22/7. r એટલે 3.5 એટલે 35/10. h એટલે 10, r એટલે 3.5. 12 જેટલા છેદ ઉડે એટલા ઉડાડી નાનું સાદુરૂપ કરી દઈએ અને એક સાથે સાદુરૂપ કાઉન્સનું પૂરું કર્યા પછી ઉડાડો તોય ચાલે, પણ જેટલું ઓછું થાય એટલું. 7 વડે 5
हजू 5 वडे उड़े छे, 5 वडे 2, हजू 2 उड़े छे, 2 वडे 2, तो अहींया वधशे 22। काउंसनुं सादुं रूप 10 वत्ता 2 गुणिया 3.5, तो 3.5 गुणिया 2 करो एटले 7 थशे, तो 10 वत्ता 7 एटले 17, तो 22 गुणिया 17 जे आवे ए आपणो जवाब। तो 17 અને 22 નો ગુણાકાર 2 વડે પહેલા ગુણાકાર કરીએ, પછી આ 2 વડે ગુણાકાર કરીએ, તો 4, 4 ને 3 7 અને 3 374, એકમ આવશે સેમીનો વર્ગ, 374 સેમીનો વર્ગ। હવે પહેલું ઉદાહરણ ગણીએ। અહીંયા સ્વાધ્યાય 13.1 નું કામ પૂર્ણ। ઉદાહરણ પહેલું ગણીએ છીએ। હવે રસિદને તેના જન્મ દિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો। તે રંગેલો ન હતો। તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માગતો હતો। આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે। જુઓ આકૃતિ 13.6। ભમરડાની કુલ ઊંચાઈ 5 સેમી છે અને અર્ધગોલકનો વ્યાસ 3.5 સેમી છે। તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું પૃષ્ઠફળ શોધો। પાઈ 22/7 લો। હવે એમ કે છે કે રસીદને એના જન્મ દિવસે એક ભમરડો મળે છે। એ ભમરડાનો આકાર આમ નીચેનો છેડો શંકુ અને એની ઉપરનો છેડો અર્ધગોલક, શંકુ સાથે બંધ બેસતો હોય એવો આ રીતનો છે। જેના માટે વ્યાસ આપેલો છે તમને 3.5 સેમી। વ્યાસ કેટલો છે? 3.5 સેમી। તો આના ઉપરથી આર કેટલો મળે? આર બરાબર 3.5/2 આવું થશે। 3.5 નો 2 વડે ભાગાકાર કરવાનો એટલે 1.75 સેમી થશે। 3.5 ભાગ્યા કેટલા કરવાના? 2। 3.5 નો 2 વડે ભાગાકાર કરશો આ રીતે તમે એટલે 1.75 આવશે। 2 એકા 2, પોઈન્ટનો પોઈન્ટ મૂકી 5 ઉતાર્યા, 7 2 14, 0 ઉતારીએ 5 2 10, 1.75। બીજું આપ્યું છે ભમરડાની કુલ ઊંચાઈ। કુલ ઊંચાઈમાં આખી ઊંચાઈ આવી જશે, ફક્ત શંકુ એકની નહીં। એ આપેલી છે તમને 5 સેન્ટીમીટર। અહીંથી આ આખી ઊંચાઈ 5 સેન્ટીમીટર છે। તો આપણે આનું પૃષ્ઠફળ શોધવું છે। તો પૃષ્ઠફળ મેળવવા માટે અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ આવશે તો 2πr², એમાં તો આર આપેલો છે। બીજું આવશે આપણા માટે શંકુનું વક્ર પૃષ્ઠફળ, જ્યાં બહાર રંગવાનો છે એ ભાગ। તો શંકુના વક્ર પૃષ્ઠફળનું સૂત્ર થશે πr_l, પણ એલ આપેલો નથી। તો આપણે સૌથી પહેલાં એલ મેળવવાનો થશે। સૌથી પહેલાં શું મેળવવાનો થશે? એલ। તો એલ મેળવવા માટે પહેલાં એચ મેળવવો પડે, શંકુની ઊંચાઈ। એચ બરાબર, તો કુલ ઊંચાઈમાંથી આની ત્રિજ્યા આટલી ભાગ આપણે શું કરવો પડશે? બાદ।
તો 5માંથી 1.75 બાદ કરો એટલે 3.25 સેમી વર્ગ આવશે. કેટલો આવશે? 3.25 સેન્ટીમીટર. હવે આપણે એલ મેળવીએ, પણ જો અત્યાર સુધી આપણે એલનું વર્ગમૂળ નીકળી જતું હતું, ઘણી વખત એલનું વર્ગમૂળ નહીં નીકળે તો એલનું વર્ગમૂળ તમને કાઉન્સમાં મોટે ભાગે લખીને આપી દેશે કે આનું વર્ગમૂળ આશરે આટલું લો, ન નીકળતું હોય ત્યારે. કારણ કે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકતા નથી કે પહેલાં લઘુગણક ચેપ્ટર આવતું તો લોગ ટેબલની મદદથી એનું વર્ગમૂળ શોધી શકાતું. તો અત્યારે તો આપણે 9મામાંથી લઘુગણક ચેપ્ટરે નીકળી ગયું છે અને લોગ ટેબલ પણ આપણને પરીક્ષામાં આપતા નથી. તો એક રસ્તો એ બાકી રહે છે કે ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધી શકાય. અને એ કેવી રીતે મેળવવું? કદાચ ન આપ્યું હોય તો એનો ઉપયોગ કરવો પડે. એ આપણે જ્યારે મળીશું ક્લાસમાં રૂબરૂ ત્યારે શીખીશું. ચાલો હવે એલ મેળવીએ. તો એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. તો આર એટલે 1.75 નો વર્ગ, એચ એટલે 3.25 નો વર્ગ. ચાલો 1.75 નો વર્ગ એટલે 175 ગુણ્યા 175 કરવાનું. 175 ગુણ્યા 175. પહેલાં 2 0 મૂકવાના, 100ના સ્થાનનું ગુણાકાર આની સાથે કરતા જઈએ. હવે 7નો લઈએ ત્યારે 1 0 મૂકવાનો, 7 વડે 35, 49 ને 3 52, 7 એકા 7 ને 5 12. હવે 5નો, 25 ના 5 2, 5 સત્તા 35 ને 2 37, 3, 5 એકા 5 ને 3 8. તો 5 7 ને 5 12, 1 વધી એટલે 5 ને 2 7 ને 1 8 ને 8 16, 1 વધી 9 ને 1 10, 1 વધી એટલે 3. તો કેટલા પોઈન્ટ મૂકવાના થશે? 100. આના 2 નાના 2, કુલ જેટલા હોય પોઈન્ટ વર્ગમાં એના કરતાં ડબલ થાય એટલે આપણો જવાબ થશે 3.0625 વત્તા. હવે 3.25નો વર્ગ કરીએ તો 325 ગુણ્યા 325. પહેલાં 2 0 મૂકી 3નો ગુણાકાર કરીએ. 5 તરી 15, 3 દુ 6 ને 1 7, 3 તરી 9. હવે 2નો ગુણાકાર કરીએ, 1 0 મૂકીએ. 5 દુ 10, 2 દુ 4 ને 1 5, 3 દુ 6. હવે 5નો ગુણાકાર, 25નો 5, 1 વધી 2, તો 5 દુ 10 ને 2 12, 1 વધી 5 તરી 15 ને 1 16. 5 2 10 ને 6 16, 1 વધી 14 ને 1 15, 1 વધી 9 ને 1 10. 2 પોઈન્ટ મૂકી દઈએ તો 10.5625. હવે આ બંનેનો સરવાળો 10.5625 વત્તા 3.0625. તો 10નો 0 વધી 1, 2 ને 2 4 ને 1 5, 6 ને 6 12, 1 વધી 5 ને 1 6, 10 ને 3 13, 13.6250 અથવા 725. આ એલનો વર્ગ આવ્યો. તો એલ બરાબર આનો વર્ગમૂળ. કીધું એમ કે આ કેલ્ક્યુલેટરથી મેળવી શકાય કે લોગ ટેબલથી લઘુગણક કોષ્ટકનો ઉપયોગ કરી, પણ એ તો આપણે ભણ્યા જ નથી. તો બીજું એક ભાગાકારની રીતે વર્ગમૂળ આવે છે, એ આપણે રૂબરૂમાં શીખડાવીશું. કારણ તમને રકમમાં કહી દીધું હોય કે આનું વર્ગમૂળ 13.6250નું આશરે વર્ગમૂળ તમે મેળવો તો આવું મળે છે. 3.69 પછી 1 આવે છે લગભગ, પણ આપણે ચોપડીમાં એને એક જ આંકડામાં રાખ્યું છે એટલે આ 9 મોટા હોવાથી 1 વધારી દીધો છે. એટલે એને આશરે કેટલું લઈ લીધું છે? 3.4 સેન્ટીમીટર. આપણે એને 3.7 લઈ લીધું છે.
તો હવે આપણને L મળી ગયો। હવે ભમેડાને રંગવાના ભાગનું પૃષ્ઠફળ શોધીએ। ભમરડાનું પૃષ્ઠફળ બરાબર કોણ કોણ લેવાના થશે? તો કે એક અર્ધગોલક ઉપરનો ભાગ એટલે 2πr²। એક લેવાની થશે શંકુની વક્ર સપાટી જેનું સૂત્ર હતું πr_l। તો અર્ધગોલકની વક્ર સપાટી વત્તા શંકુની વક્ર સપાટી। હવે સામાન્ય કાઢીએ તો πr સામાન્ય નીકળશે તો અહીંયા વધશે 2r અને અહીંયા વધશે l। ચાલો હવે કિંમત મૂકીએ। પાઈ કીધો છે 22/7। r આપણને આપેલો છે 1.75/100 તો 2 ગુણ્યા 1.75 વત્તા l મળ્યો આપણને 3.7। જો 12 કીધું તો એમ છેદ ઉડે એટલા ઉડાડી દઈએ તો થોડુંક નાનું થઈ જાય। 7 વડે ઉડાડો એટલે 25 આવશે તો 25 વડે ઉડાડો તો અહીંયા 4 આવશે। 2 વડે ઉડાડો તો અહીંયા 11 આવશે। તો આટલું વધ્યું ખાલી 11/2। હવે કાઉન્સનો સાદુરૂપ 1.75 ગુણ્યા 2 કરો એટલે 3.50 એટલે 3.5 થશે વત્તા 3.7 સરવાળો કરી નાખો 3.5 વત્તા 3.7 એટલે 7 ને 5 12 1 વધી 3 ને 3 6 ને 1 7 7.2 થાય તો પોઈન્ટ કાઢવા છેદમાં કેટલા મૂકી દઈએ 10। હવે આ 2 ઉડી જાય છે તો ઉડાડી દઈએ 36। હવે 36 ગુણ્યા 11 કરી 1 પોઈન્ટ મૂકી દઈએ તો 36 ગુણ્યા 11 તો 6 ને 3 9 3 1 પોઈન્ટ મૂકી દો એટલે 39.6 સેમીનો વર્ગ આ ભમરડાને રંગવાના ભાગનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ થશે। હવે ઉદાહરણ 2 છે એને હવે આપણે આગળના ભાગમાં જોઈશું। તો આજનું કામ અહીંયા પૂર્ણ કરીએ છીએ। આભાર।